વડોદરામાં દારૂની બોટલો માથા પર મૂકી નબીરાઓ નાચ્યા. દારૂ પાર્ટીના લાઈવ દ્રશ્યો છે વડોદરાના. શહેરના ગોત્રી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી ચાલી રહી હતી. દારૂબંધી જેવું ગુજરાતમાં કંઈ જ હોય જ નહીં તે પ્રકારે વડોદરામાં નબીરાઓ નશામાં ચૂર થઈને નાચી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં એક જગ્યા દારૂડિયાઓ ભેગા થઈને દારૂની બોટલો ખોલી જામ છલકાવી રહ્યા હતા. વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, દારૂના નશામાં એટલા ચૂર બની ગયા કે માથા પર દારૂની બોટલ મૂકી જમાલ કુંડુ સોંગ પર નાચી રહ્યા છે. માથા પર દારૂની બોટલ મૂકીને નબીરાઓએ ઠુમકા લગાવ્યા. પોલીસનો જાણ કોઈ ડર જ ન હોય એમ નશામાં ચૂર થઈને નાચતા નજરે પડ્યા. કાયદાના લીરે લીરા ઉડાવતી આ મહેફિલનો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠ્યા. તાપીના ઉચ્છલમાં આવેલા પાંખરી પાસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી પકડાઈ. 6 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત થયો. તાપી એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. પોલીસે 6,32,000થી વધુના દારૂના જથ્થા સહિત એમ્બ્યુલન્સ મળી કુલ 11,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર પોલીસ અને પીજીવીસીએલની ટીમ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ. વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાયું. સુરેન્દ્રનગરના જામવાડી ગામે પોલીસ અને પીજીવીસીએલની ટીમ પહોંચતા વીજ ચોરી કરવામાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો. મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 57 ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા. અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ. ગેરકાયદેસર ખનન, કાર્બોસેલના કુવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે સંકળાયેલા સ્થળો તપાસ કરી અને અનેક વાહનો ડિટેન કરવામાં આવ્યા. આ કામગીરીમાં 250થી વધુ પોલીસ અને 50થી વધુ પીજીવીસીએલ કર્મચારીઓ જોડાયા. વડોદરામાં કચોરીમાંથી નીકળ્યો બંદો. વડોદરાવાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાન. વડોદરા શહેરના અનેક નાગરિકને કડવો અનુભવ થયો. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા અનુરામ ફૂડ્સના ભોજનમાંથી જીવાત નીકળી હતી. પરિવાર સાથે નાગરિક જમવા ગયા હતા. કચોરી ચાટ મંગાવી રહ્યા હતા ત્યારે કચોરીમાંથી વંદો નીકળતા યુવાન ચોંકી ગયો. તુરંત રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી. ગ્રાહકના જણાવ્યા મુજબ કચોરી ચાટ ઓર્ડર કરી હતી, જેમાં ખાતા ખાતા અચાનક વંદો નીકળ્યો. વંદો જોતા તે ચોંકી ગયો અને તરત જ મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી લીધો. વિડીયોમાં કચોરીની પ્લેટમાં જીવાતની હિલચાલ સ્પષ્ટ દેખાય છે, જેનાથી ગ્રાહકમાં આક્રોશ ફેલાયો. ત્યારે બેદરકાર વેપારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મતદાર યાદીમાંથી નામો કરવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસે ચીખલીમાં મોરચો માંડ્યો. નવસારીમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીખલીમાં મોરચો માંડ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ ભાજપને ઇશારે કાયદા વિરુદ્ધ કામગીરી કરીને મતદાર યાદીમાંથી નામો કમી કરી રહ્યા છે. ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ વિરુદ્ધ ફોર્મ નંબર 7 વાંધા અરજી દાખલ કરી તેમની મતદાર તરીકેની પાત્રતા પર સવાલ ઉઠાવી પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો. ખાસ કરીને 1000થી પણ વધુ મતદારોને પુરાવા સાથે બોલાવાયા હોવા છતાં અધિકારીઓની ગેરહાજરીના પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઢોલ નગારા સાથે લોકોએ ટીપી સ્કીમના રિઝર્વેશન સામે વિરોધ કર્યો. સુરતના કતારગામમાં ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ રહેણાંક મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહીશો રસ્તા પર ઉતરી ગયા અને રિઝર્વેશન રદ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા. કતારગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓના ઢોલ નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન રહીશોને ટીપી સ્કીમ હેઠળના રિઝર્વેશનની ગંભીરતા, તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘરો અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે. ભરૂચના આમોદમાં ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર. ભરૂચના આમોદમાં ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જંબુસર પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેને લઈ આમોદ શહેરમાં દબાણકર્તાઓને 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ સાથે નેશનલ હાઈવે 64 અને પાલિકાની હદમાં આવતા કુલ 18 મીટર સુધીના દબાણો પર નિશાનીઓ કરી દેવામાં આવી છે. દબાણકર્તાઓ દ્વારા જો નિયત સમયમાં દબાણો સ્વેચ્છાએ નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીના ભાગરૂપે નેશનલ હાઈવે 64 પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલું 13.71 મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે 4 મીટર જગ્યા મળીને કુલ 18 મીટર સુધીનો વિસ્તાર ખુલ્લો કરાશે. સુરત અશ્વ શો દરમિયાન ઘોડો બેકાબુ બનતા અફરાતફરી. સુરતના અડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર આયોજિત 7મા તાપી અશ્વ શો 2026માં એકાએક ભયનો માહોલ જોવા મળ્યો હતો. રમત પૂર્ણ થયા બાદ રાઇડિંગ દરમિયાન કબીર નામનું ઘોડું અચાનક બેકાબુ થઈ જતા દોડધામ મચી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ ઘોડાના સવારને સામાન્ય ઈજાઓ પહોંચી. નોર્મલ રાઇડિંગ ચાલી રહી હતી ત્યારે અચાનક કબીર નામના ઘોડાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. રાઇડિંગ દરમિયાન ઘોડો મિસહેન્ડલ થતા તે એકાએક ભાગવા લાગ્યો.
ઘોડો એટલી ઝડપે દોડ્યો કે તેના પર સવાર રાઇડરે નીચે પટકાતા તેમને ઈજાઓ પહોંચી. મેદાનમાં હાજર દર્શકો અને અશ્વપ્રેમીઓમાં ઘોડાને બેકાબુ જોઈને ગભરાટ ફેલાઈ ગઈ. અંદાજે એક રાઉન્ડ સુધી કબીર મેદાનમાં આમ તેમ દોડતો રહ્યો, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે ત્યાં હાજર ટ્રેનર્સ અને આયોજકોની સતર્કતાને કારણે ઘોડાને ટૂંક સમયમાં જ કાબૂમાં કરી લેવામાં આવ્યો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જૂનાગઢમાં અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા તંત્ર હરકતમાં. જૂનાગઢમાં એક અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યો. ઝાંઝડા વિસ્તારમાં એક મહિના પહેલા એક અશ્વ બીમાર પડ્યું હતું. તેના મેડિકલ રિપોર્ટ 20 દિવસ બાદ આવતા તેમાં ગ્લેન્ડર રોગ હોવાનું સામે આવ્યું, પરંતુ અશ્વનું થોડા દિવસ પહેલા જ મોત નીપજ્યું. અન્ય કોઈ અશ્વમાં રોગ ન ફેલાય, જેને લઈને પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરી સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ. રોગની ગંભીરતાને લઈ અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. અત્યાર સુધીમાં અંદાજે